દેશના 75 વર્ષના ઇતિહાસમાં મૃત્યુ પછી જે શરમજનક સહાય કરી હોય ને તો એ રાજસ્થાનની સરકારે કરી છે. નીચે એક વિડીયો આવતો હોય છે. રાજસ્થાનમાં ઝાલાવાડ કરીને એક જગ્યા છે, ત્યાં એક સરકારી સ્કૂલ પડી હતી અને એમાં 7 બાળકો છે એ મૃત્યુ પામ્યા હતા. એમાં જે સહાયના નામ ઉપર છે ત્યાંની ભજનલાલ સરકાર છે એમને 5 બકરીઓ આપી છે. એટલે વિચાર કરો કે 7 માસૂમો મરી ગયા ને એની સહાય છે એ 5 બકરીઓના રૂપમાં છે એ સરકારે કરી છે. એટલે વિચાર કરો, અત્યાર સુધી આર્થિક સહાય આપતા, અત્યાર સુધી જે નોકરી રૂપે સહાય કરતા કે એના પરિવારમાંથી કોઈને નોકરી મળે, આવું બધું કરતા. પણ આ લોકોએ જે એટલી હલકી માનસિકતા ઉપર ઉતરી ગયા છે કે 5 બકરીઓ છે એ સહાયના રૂપમાં આપી છે. વિચાર કરો, ક્યાં માસૂમ બાળકો અને ક્યાં 5 બકરીઓ. એટલે કેવી રીતની સહાય છે આ લોકોએ શરમજનક રીતે જાહેર કરી છે, તમે બધા સમજી શકો છો. આ દેશમાં જે આ સરકાર છે કઈ હદે જઈ રહી છે, ગરીબો, શોષિતો, વંચિતો છે એની સાથે કેવો ભેદભાવ કરી રહી છે ને એ તમે જોઈ શકો છો. કે 7 બાળકો મૃત્યુ પામ્યા અને એના સહાયના રૂપમાં છે 5 બકરીઓ આપે છે. આથી મોટી શરમજનક વાત છે દેશમાં હજી સુધીમાં બની નથી. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.